ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત અને યુદ્ધ વિરામની જાહેરાત પછી અલગ અલગ અધિકારીઓએ અલગ અલગ પૂર્વ અધિકારીઓએ પોતપોતાની પ્રતિક્રિયા આપી। ગઈકાલે સાંજે 5 વાગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે મધ્યસ્થી કરી છે અને ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત થયા છે એવું એમની પોસ્ટ આવી। એ પછી પાકિસ્તાનની પ્રતિક્રિયા આવી અને ત્યાર પછી ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી 40 સેકન્ડની અને પ્રેસ કોન્ફરન્સમાં એમણે એવું કહ્યું કે અમે સીઝ ફાયર માટે તૈયાર છીએ। જો કે એમણે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં ક્યાંય એવું નથી કહ્યું કે અમેરિકાએ મધ્યસ્થી કરી છે। અત્યાર સુધી જ્યારે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ત્યાં સુધી અમેરિકાની મધ્યસ્થીની વાત ભારતના કોઈ ઓફિશિયલ આધિકારિક રીતે કોઈ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર કે કોઈ નેતૃત્વની પ્રતિક્રિયા છે એ બાબતે સામે નથી આવી। પણ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ પોસ્ટ મૂકી અને એની થોડી જ કલાકોમાં પૂર્વ સેના પ્રમુખ છે એમણે આ જે યુદ્ધ વિરામની જાહેરાત થઈ એના પર એ પોતે પરેશાન છે, પોતે હેરાન છે એવું એક ટ્વીટ કર્યું। પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણેનું આ ટ્વીટ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો અને એ લખી રહ્યા છે કે આ પગલું જે યુદ્ધ વિરામનું જે લેવામાં આવ્યું છે એ આવકારદાયક છે, પણ ક્યાં સુધી લોકો મર્યા પછી આપણે એનો પ્રતિશોધ લેવા માટે કે એનો બદલો લેવા માટે પછી તૈયાર થશું? ક્યાં સુધી આપણે પછી કાર્યવાહી કરશું? જ્યારે સામેથી એકવાર વાર કરવામાં આવે છે પછી આપણે એની રાહ જોઈએ છીએ અને પછી આપણે એની પ્રતિક્રિયા આપીએ છીએ। આ ત્રીજી વાર છે પાકિસ્તાને જ્યારે આ ઘટનાક્રમને દોહરાવ્યો છે, તો પાકિસ્તાનને હવે કોઈ તક ન મળવી જોઈએ। આ મનોજ નરવણે પોતાના ટ્વીટમાં લખી રહ્યા છે કે આનું કોઈ પરમેનન્ટ લોંગ લાસ્ટિંગ સોલ્યુશન આપવું જોઈએ। કેમ કે આવી જે ઘટનાઓ પાકિસ્તાન તરફથી સતત અને વારંવાર બનતી રહે છે એ ઘટનાઓમાં કેટલા બધા નિર્દોષ લોકો એવા છે કે જે એમનો જીવ ગુમાવે છે। પહેલગામના લોકો હજુ પણ આજે પણ એ સવાલ પૂછી રહ્યા છે કે અમારું સ્થાન ક્યાં છે? કેમ કે જે પહેલગામની અંદર જે 26 નિર્દોષ લોકોનું મૃત્યુ થયું છે, જે લોકો ગયા છે એ હુમલામાં, એમના જે આતંકીઓ છે એ હજુ સુધી પકડાયા નથી। એટલે મનોજ નરવણે સવાલ કરી રહ્યા છે, સ્વાભાવિક છે કે આપણે ક્યાં સુધી પાકિસ્તાનને તક આપતા રહીશું? એને તક આપીએ, એ તકનો ઉપયોગ કરે અને પછી આપણે એના પર પ્રહાર કરીએ। એના કરતાં આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન હોવું જોઈએ, લોંગ લાસ્ટિંગ સોલ્યુશન હોવું જોઈએ। ધીસ ઇઝ ધ સ્ટ્રાઇક 3, નો મોર ચાન્સીસ ઇન ફ્યુચર। હવે પાકિસ્તાનને ભવિષ્યમાં કોઈ તક છે એ ન મળવી જોઈએ, આવું મનોજ નરવણે કહી રહ્યા છે। વેદ મલિક છે એ પણ પૂર્વ સેના પ્રમુખ રહી ચૂક્યા છે, એમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે કે આપણે ભવિષ્યમાં એક સવાલ છોડીને ગયા છીએ, ભારતના ભવિષ્ય માટે એક સવાલ છોડ્યો છે આપણે કે આપણે જે પણ ગતિવિધિઓ કરી એ સૈન્ય ગતિવિધિઓ હતી કે પછી પોલિટિકલ, એનાથી ફાયદો શું થયો? એ સવાલ એ કરી રહ્યા છે કે એનાથી શું મળ્યું, અને જો મળ્યું હોય તો આ એક બહુ જ ખરાબ પ્રક્રિયા, બહુ જ ખરાબ પાકિસ્તાન તરફથી કૃત્ય કરવામાં આવ્યું હતું અને એ કૃત્યનો જવાબ છે એ આપણે આપવો બહુ જ જરૂરી છે। કેમ કે પાકિસ્તાન હંમેશા આતંકવાદને પાળી પોષીને મોટું કરતું આવ્યું છે, એ પાકિસ્તાન છે અને હવે કોઈ તક ન આપવી જોઈએ। એટલે બે પૂર્વ સેના પ્રમુખો છે એ હેરાન પરેશાન છે કે આપણે યુદ્ધ વિરામની જે જાહેરાત કરી એ આવકારદાયક છે, પણ આપણે એક સવાલ પણ છોડ્યો કે આનાથી પોલિટિકલ એડવાન્ટેજ થયો કે આનાથી બીજો કયો એડવાન્ટેજ થયો? એ સવાલ આપણે છોડીને ગયા છીએ અને કયો ફાયદો થયો છે, જો થયો હોય તો? જો કે આ કેસમાં અત્યાર સુધીમાં તો કોઈ ફાયદો થયો નથી, કેમ કે હજુ સુધી પહેલગામના જે આતંકીઓ છે, પહેલગામ હુમલો જેણે કર્યો હતો એ 7 લોકો હજુ સુધી પકડાયા નથી। એ લોકોને ન્યાય નથી મળ્યો। આપણે આતંકના આકાઓના અડ્ડા ધ્વસ્ત કર્યા, ચોક્કસથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો અને હજુ પણ ઇન્ડિયન એરફોર્સે પણ ટ્વીટ કર્યું છે અને ઇન્ડિયન એરફોર્સે પણ માહિતી આપી છે કે ઓપરેશન સિંદૂર છે એ યથાવત છે। એટલે હજુ પણ આપણી કાર્યવાહી છે એ યથાવત છે, પણ જે સવાલ થઈ રહ્યો છે એ થઈ રહ્યો છે કે હંમેશા મધ્યસ્થી કેમ? પાકિસ્તાન એક વખત હુમલો કરે, આપણે એની રાહ જોઈએ અને પછી એના પર આપણે અટેક કરીએ, એના કરતાં હવે પાકિસ્તાનને ફ્યુચરમાં એવી તક ન આપવી જોઈએ કે ફરી એકવાર આતંકવાદ ફેલાવે, ફરી એકવાર પહેલગામ કે પુલવામા કે ઉરી જેવી ઘટનાઓ બને અને પછી આપણે એનો પ્રતિશોધ લેવા માટે જઈએ। એટલે આ સવાલ અત્યારે યથાવત છે। એની વચ્ચે ઇન્ડિયન એરફોર્સે એવું કહ્યું છે કે ઓપરેશન સિંદૂર યથાવત છે।
અમેરિકા કહી રહ્યું છે કે અમે મધ્યસ્થી કરી છે. ભારતે એવો સ્વીકાર નથી કર્યો કે અમેરિકાએ મધ્યસ્થી કરી છે. પાકિસ્તાન વિજયોત્સવ મનાવી રહ્યું છે, જાણે પાકિસ્તાને કોઈ તીર મારી લીધું હોય, પણ પાકિસ્તાનને ખબર નથી કે હજુ ઓપરેશન સિંદૂર યથાવત છે અને પ્રતિશોધ તો લેવાશે. હવે જે પણ થાય સતત જે આધિકારિક અપડેટ્સ છે એ આવતી રહેશે, તમારા સુધી એ પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.